હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। શિયાળામાં જ્યારે એકદમ સરસ લીલોતરી મળતી હોય ને ત્યારે ભરેલા રીંગણનું શાક આ રીતે બનાવશો ને બધાને બહુ પસંદ આવશે। આંગળા ચાટીને ખાશે એવું ટેસ્ટી બનશે અને તમે વારંવાર આવી જ રીતે ભરેલા રીંગણનું શાક બનાવવાનું પસંદ કરશો। જો મારી રેસિપીઝ તમને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો આવી નવી નવી રેસિપીઝ માટે। તો બનાવવાનું શરૂ કરીએ ભરેલા રીંગણનું શાક। અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલા ગાંઠિયા લઈ લીધા છે, ભાવનગર ગરી ગાંઠિયા। એ ન હોય તો કોઈ પણ જાતનું તમે ચવાણું અથવા તો સેવ પણ લઈ શકો છો। ગાંઠિયાને આપણે મિક્સરમાં દરદરો ભૂકો કરી લેવાનો છે, તો એ લઈ લેશું। અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવવાની છે, તો અહીંયા મેં 2 થી 3 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 10 થી 12 કળી લસણની લીધી છે અને 1 મરચું લીધું છે, લાલ મરચું લીધું છે। એ ન હોય તો તમે લીલું લઈ શકો છો। મરચું થોડુંક મોળું હોય ને એવું જ લેવાનું। એની પણ આપણે કરકરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે, તો એ પેસ્ટ આપણે આમાં એડ કરી દઈએ। એની સાથે જ 1/4 કપ અહીંયા મેં લીલી તુવેરના દાણા લીધા છે। અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં મળે છે અને ખાવામાં પણ હેલ્ધી પણ છે અને ટેસ્ટ એનો નેક્સ્ટ લેવલનો આવશે જો તમે શાકમાં આવી રીતે ભરેલા રીંગણના શાકમાં યુઝ કરશો ને તો। એનો પણ આપણે દરદરી પેસ્ટ બનાવીને લઈ લેવાની છે મિક્સર જારમાં। 1 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કર્યું છે, 1 ચમચી શેકેલી શીંગનો ભૂકો લીધો છે, 2 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ એડ કર્યું છે। લસણ પણ અત્યારે ખૂબ જ સરસ મળે છે। 1/4 કપ જેટલા લીલા ધાણા એડ કર્યા છે અને અહીંયા 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ગોળ લીધો છે, જે રીંગણાના શાકમાં બહુ ટેસ્ટી લાગશે। 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે, મરચું તમે તમારી તીખાશના અનુસાર લઈ શકો છો। 2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લીધું છે, 1/2 ટીસ્પૂન હળદર લીધી છે અને 1/2 ટીસ્પૂન અહીંયા કોઈ પણ જાતનો ગરમ મસાલો એડ કરવાનો છે અથવા તો ઊંધિયાનો મસાલો તમારી પાસે હોય તો એ પણ એમાં એડ કરી શકો છો। 1 લીંબુનો રસ નીચવી દેવાનો છે, જેથી આ શાક છે ખાટું, મીઠું ને તીખું બનશે, બહુ જ ટેસ્ટી લાગશે। એની સાથે જ બાઇન્ડિંગ માટે આપણે અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। હવે આ બધો જ મસાલો હાથથી મિક્સ કરી લેવાનો છે। તો આપણે અહીંયા ભરેલા રીંગણનો મસાલો રેડી છે। હવે રીંગણનું શાક થોડું અલગ રીતે આપણે બનાવવાનું છે, તો ચાલો જોઈએ કઈ રીતે। અહીંયા મેં સરસ મજાના સુરતી રીંગણ લઈ લીધા છે, એકદમ નાના અને કૂણા હોય એવા પસંદ કરવાના છે અને રીંગણના બી એકદમ કૂણા હોય એવા ને નાના લેવાના છે ને કંઈ પણ હોલ ન હોય એ જોઈ અને ધોઈ સારી રીતે કોરા કરી અને આવી રીતના ઉપરનો જે પાનનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને ડીટીયાનો ભાગ છે એ અડધો આવી રીતે કટ કરી લેવાનો છે। હવે પાછળની સાઈડ આવી રીતે 2 કટ પ્લસની સાઈડમાં લગાવી દઈશું એટલે આપણે એની અંદર પૂરતો મસાલો ભરી શકીએ। અંદરથી જોઈ લેવાનું છે કે કંઈ કીડા કે વગેરે કંઈ છે નહીં ને, જો હોય તો એને હટાવી દેવાનું છે। તો આવી જ રીતના આપણે પહેલાં બધા જ રીંગણ રેડી કરી લેશું કટ લગાવીને। જો રીંગણ વધારે પ્રમાણમાં હોય ને તો તમે એને પાણીમાં ડુબાડીને રાખજો એટલે કાળા ન પડી જાય। મારે અહીંયા મસાલો રેડી છે અને રીંગણ થોડા મસ્તા જ છે, તો હું પાણીમાં નથી નાખતી, એમ જ ડાયરેક્ટ ફટાફટ મસાલો ભરી લઉં છું, કેમ કે આ કરું છું ત્યાં સુધીમાં મેં ગેસ ઉપર તેલ પણ રેડી જ કરીને રાખ્યું છે ને ગેસ ચાલુ કરી દીધો છે। આવી રીતે બંને સાઈડ ખોલીને આપણે રીંગણ ભરી લેશું। આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે ને કે તમે કોઈ પણ ભરેલા શાકમાં ભરશો ને તો તમને બહુ મજા પડી જશે। આવી જ રીતે બધા રીંગણ ભરીને રેડી કરી લીધા છે ને મસાલો વધ્યો છે અને આપણે લાસ્ટમાં યુઝ કરશું। હવે અહીંયા કુકરમાં મેં 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે। તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે મેં અહીંયા 1 તજનો ટુકડો નાખ્યો। તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, પછી આપણે રીંગણા એડ કરવાના છે એટલે રીંગણા છે એકદમ સરસ રીતે તળાઈ જાય।
આપણે એને તળવાના નથી, પણ આવી રીતે ફૂલ તેલ ગરમમાં રીંગણા એડ કરશું ને તો એકદમ તળાઈ ગયા જેવી ઇફેક્ટ આવશે અને ખાવામાં તમને બિલકુલ બાફેલા જેવું નહીં લાગે. હવે આને આપણે 2 થી 3 મિનિટ આવી જ રીતના ખુલ્લામાં પકાવી લેવાના છે, એટલે રીંગણા થોડાક સોફ્ટ થઈ જાય. હવે એમાં હું 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરું છું, જેથી કલર સરસ આવે. અને અહીંયા મેં 3 ટમેટાને મિક્સર જારમાં પીસીને ગ્રેવી તૈયાર કરી લીધી હતી, એ એડ કરી દેવાની છે. એની જ અંદર હું અડધો કપ જેટલું પાણી એડ કરીને આમાં એડ કરી દઉં છું. હવે ગેસ બંધ કરીને આપણે ફૂલ ગેસ ઉપર 2 સીટી જ વગાડવાની છે. 2 સીટી થાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને કુકરને ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે એક બીજું પેન લઈ લેશું ને એની અંદર પણ મેં 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે. તેલ એકદમ ગરમ થઈ જાય ને એટલે અહીંયા મેં 4 બટેટા લીધા છે અને મીડિયમ સાઇઝના કટ કરીને એ એડ કરી દેવાના છે. એની અંદર થોડુંક બટેટાના ભાગનું મીઠું આપણે એડ કરશું. અને થોડી અમસ્તી હળદર પણ એડ કરવાની છે. હવે આ બટેટાને પણ આપણે ખુલ્લામાં જ પકાવવાના છે આવી રીતે, કે જેથી બટેટા છે બફાઈ ગયેલા ન લાગે. આપણે કુકરમાં જે રીંગણા બટેટાનું શાક બનાવીએ છીએ ને તો એકદમ બફાઈ ગયેલો એનો ટેસ્ટ જતો રહે છે. તો તમે આવી રીતે બનાવશો ને તો એનો ટેસ્ટ જ અલગ આવશે. હવે આને ઢાંકીને આપણે થોડીક વાર પાકવા દેવાનું છે, બટેટા જ્યાં સુધી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવીને એને ચેક કરી લેવાના છે. 4 થી 5 મિનિટમાં બટેટા પણ એકદમ સરસ રીતે બફાઈ જશે. તેને આપણે એક વખત ચલાવીને ચેક કરી લઈએ દબાવીને. તો બટેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે. હવે એની અંદર આપણે જે મસાલો વધ્યો હતો ને એ મસાલો આપણે બટેટામાં એડ કરવાનો છે, જેથી મસાલો પણ એકદમ સરસ રીતે સતળાઈ જાય. હવે આને મિક્સ કરી અને ઢાંકીને ફરીથી આપણે 2 મિનિટ માટે એને રહેવા દેશું, એટલે મસાલાની જે કાચી સ્મેલ છે એ બધી જ જતી રહેશે અને તળાઈ જશે સરસ રીતે. અહીંયા 1 થી 1.5 કપ જેટલું પાણી હું આની અંદર એડ કરું છું. મિક્સ કરી અને ઢાંકીને ફરીથી એને 2 મિનિટ માટે રહેવા દેવાનું છે. હવે આપણે શાકની સાથે રસો અને પાણી ને બધું એકદમ સરસ રીતે એકરસ થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું. તો આ કુકરમાં જે રીંગણા છે, ગ્રેવી છે, બધું જ આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને આને હળવા હાથે મિક્સ કરી દઈએ. હવે તમારે અહીંયા જો પાણીની જરૂર હોય તો થોડું પાણી હજી એડ કરી શકો છો અને ઢાંકીને તમારે એને તેલ છૂટું પડે ને ત્યાં સુધી 2 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો એકદમ સરસ ટેસ્ટી એવું ભરેલા રીંગણા અને બટેટાનું શાક બનીને તૈયાર. આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવું લાગ્યું. જો ગમ્યું હોય તો કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો મને, અને એની સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ગરમ ગરમ આને રોટલા, રોટલી, ભાખરી સાથે ખાઈ શકો છો. એની ઉપર આપણે થોડું લીલું લસણ અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ. તો થેન્ક યુ ફોર વોચિંગ.